मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. હા, પોતાની કારણે છે. આને લઈને આમ થાય છે એને એમ નહીં, એ તો નિમિત્તથી છે. એની પોતાને લઈને આમ ગતિ કરે છે, એની પોતાની યોગ્યતા છે. ક્રિયાવતી શક્તિને લઈને એમ चौकीदारों कर ले जाता आता है. चौकीदार दृष्टान ले आता है ले जाता है. आप तो पंगु के समान है. गिनाई सब तो गिनाई रूपे છે. પર્યાયમાં વિપરીત ભાવ થયા બધું ત્યાં ભલે વસ્તુ તો વસ્તુ તરીકે છે. હા હા, વસ્તુ શુભાશુભ ભાવમાં આવી નથી, તેમ કર્મ બંધાણા એમાં આત્મા એવો નથી. સમજાણું કાંઈ એકંદરી થી માંડીને પચેન્દ્રી સુધી ગમે એવી પર્યાય થઈ, પણ વસ્તુ તો વસ્તુ તરીકે છે. એમાં ટીકા એ વસ્તુ એવી છે. બંધન તો પર્યાય ના છે, વસ્તુ નહીં ક્યાં બંધન છે. એની જ મહિમા છે. હા હા, કીધું ને કે અનંત વીર્ય નો ધણી પ્રભુ, એનું માચમ એ છે. અનંત જ્ઞાન નો ધણી, અનંત આનંદ નો સાહેબો, એનું વાચન તો એ છે. પણ એની સન્મુખની ભાવનાથી છોડીને એ વસ્તુની સન્મુખની ભાવનાથી વિમુખ, એમ કહ્યું ને, એ વિકારી ભાવનામાં આવીને પછી ચાહે તો પુણ્ય હોય કે પાપ, એ પુણ્ય ને પાપ થી કીધું છે ને. જુઓ ને, બંધનો તો હજી બંધાવવા है, એની પાપ થી બરાબર બંધાઈ ગયો છે.
સમજાણું ક્યાંય છે ટીકામાં છે નહીં. વિધિ શબ્દ કર્મના ભૂમ થઈ પુન પાપ નિગલ જોઈએ ને કા હે દૃઢતરમ બધો अच्छी तरह નું કેવું શેઠે પુણ્ય પાપ નિગલ જોઈએ દૃઢતરમ બધા બેડીમાં બંધાઈ ગયું કે છે પોતાની ઊંધી ભાવનાથી. हाँ वही आत्मा परमात्मा की प्राप्ति के रोकने वाले चतुर्गति रूप संसार के कारण स्वरूप कर्मों का तीन जगत में गमनागमन करता है. प्रजा છે તો એને વ્યવહારની પર્યાયથી ને ઊંધી પરમાર્થી નથી. વ્યવહારના એની ઊંધી પર્યાયથી સ્વભાવથી વિયોગ ભાવથી કર્મ એને જઈને બદલે. પોતાનો ભાવ ઊંધો કર્યો છે ને એ ભાવને લઈને રખે. સ્વભાવ એવો નથી. જ્ઞાતા દ્રષ્ટા અનંત વીર્ય અનંત આનંદ જેનું સ્વરૂપ ને સ્વભાવ એના ગુણની મર્યાદાની હદ છે. અનંત આનંદ અનંત વીર્ય અનંત શાંતિ અનંત સ્વસ્થતા અનંત ઈશ્વરતા એવો જે ભગવાન એની ભાવનાથી વિમુખ આ સ્વરૂપ છે તેની ભાવના જોઈએ. એ આવું છે તેની અંદરમાં એકાગ્રતા જોઈએ. એને ઠેકાણે એનાથી વિમુખ રાગમાં એકાગ્રતા એમ કે છે મોટો. એ રાગમાં એકાગ્રતાથી બંધાનું રખડે છે. મૂળ તો ઊંધી ભાવના એ રખડવાનું કામ છે. જાણું કાંઈ ભાવ શુદ્ધતાના સ્વભાવના આશ્રય વિના ભગવાન શુદ્ધ ચૈતન પ્રભુ એની ભાવના વિના વિરુદ્ધ ભાવની ભાવનાથી રખડે છે. એટલે એનાથી કર્મથી આ જાટ કરે છે. સમજાણું કાંઈ આવી વાત કે તો સાધારણ માટે સંભળાવવું તો સમય સાથે એમ કે છે પોતે ઓછાની સમય પાવડમ એણમો સુઈ કેવડી ભણીમ. એ શ્રોતાઓ તમારા જ્ઞાનમાં પણ સિદ્ધપણાને થાપું છું. મારા જ્ઞાનમાં પણ સિદ્ધ દશાને થાપું છું. એટલે કે લક્ષ દ્રવ્ય ઉપર જાય ને તારું પણ લક્ષ દ્રવ્ય ઉપર જાય અને તને સંભળાવું છું. ફલાણાને જ સંભળાવું છે એમ છે. ત્યાં સુધી કીધું છે કે તીવ્ર પ્રતિબોધ જીવ છે એને હું સંભળાવું છું. આવે છે અત્યંત પ્રતિબોધ. કયું ક્ષણે હવળો ન પડી શકે એમ કેમ માનવું? સમજાણું કાંઈ? ભગવાનનો જીવ સિંહના ભાવમાં આમ હરણને મારવાને આપો મારે એને ઉપદેશ આપ્યો. તારી આત્મા તું કોણ છો? 10મા ભાવમાં તીર્થંકર થવાને લાયક તારો આત્મા.
હું તીર્થંકરનો જીવ છું. અરે આમ યાદ થયું. હવે આમ તો માંસ ખાય છે મારું મારા ઘોડાટ ખાઈ જાય છે એમ નહીં કે એને આને માટે પેલા શુભ ભાવ કરે પછી એ તો સાંભળે છે ત્યાં શુભ ભાવ થયો તે હે વાત કરે કે મને આમ કે વાત અરે પ્રભુ શું છે આ હું કોણ છું કેવળીઓએ મને કહ્યું છે હું તીર્થંકરનો જીવ છું દસમે ભગે તીર્થંકર છો. યોગતાઈ કેવી મનીની ભાષા કેવી એ જંગલમાં રહેનારા સિંહને એ ભાષા કેમ સમજાઈ ગઈ. હવે તો મુનિ તો ઉપરથી ઉતરે ક્યાંક ના હવે એની ભાષા કહી આને સમજવામાં એ નિમિત્ત સંબંધ જ એવો થઈ જાય. આમ કે અરે મુનિ આત્મા ભગવાને તો અમને કહ્યું છે કે ઓળીએ તીર્થંકરનો જીવ છો એ સમજી ગયા ભાષાથી. એ પછી એનું તો સાંભળ્યું પછી એને વિચાર હતો કીડ્યા અને એમ કે આ શું કે છે અને એવી સ્થિતિમાં પણ જાતિ શું નથી એમ છો ને હજી ધોરણ ઉપર આમ હાથ છે હે સારી આત્મા હે ખેડૂતો વાત કે નિતષ કામ આત્મજ્ઞાનને માટે નથી. આત્મદર્શન ને માટે નિતષકાળ નથી. એ નિયમ સારું કહ્યું કે બીજું તારાથી ન થઈ શકે કાળ એવો છે પણ શ્રદ્ધા તો બરાબર કે સાચી આવે છે. શ્રદ્ધામાં કઈ ફેરફાર ન લાગે એ શ્રદ્ધા છે તો કહી દઈશું એ હાથમાં તો મારે આવી જોઈએ સમજાવું કઈ. એ શ્લોક આવે છે કાંઈ પણ યાદ ના એવું નથી કેમ કે દર્શન નું ગોતું જાય તેમ તેમ સંકિત શુદ્ધિ થતી જાય શ્રદ્ધાની એવું એક શ્લોક આવે છે કેમાં સિવાય ધોળમાં કે ગાથા છે ઘણી ગાથાઓને એમાં વાંચ્યું છે સ્વામી કાર્તકમાં ચોપડેશમાં તમે ક્યાંક છે ગાથા એવી જેમ સ્વભાવ તરફનો પુરુષાર્થથી શ્રદ્ધાના બળને વધારતો જાય છે તેમ તેમ દર્શનમાં ગોતું જાય છે. એકદમ પામે છે ત્યાં એમ નથી લીધું શ્રદ્ધાના સંસ્કાર નાખતો જાય છે અંદર એ પૂર્ણ થશે ત્યારે શું કે થશે. એમ છે ભાઈ ગાથા ક્યાંક જોઈએ લોકો ક્યાંક છે કયું છે વ્યાખ્યાનમાં કહ્યું જો ભાઈ આમાં આમ કહ્યું આચાર્ય દિગંબર આચાર્ય તો ગજબ કામ કર્યા છે જૈન ધર્મને ટેકો રાખીને એવા મુનિઓના પણ વિરોધ કર્યા. એમ એ મુનિરાજ આ યુવાના કહે છે મુનિરાજ થયા યોગેન્દ્ર દેવ પરમાત્મા પ્રકાશ ભગવાન તારા સ્વરૂપમાં તો જમવું આવવું એવી ક્રિયા છે જ નહીં એવી તારીખથી જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવથી ભરેલો પણ એની
ભાવનાથી વિમુખ ભાવ કર્યો એને પોતે એનાથી ત્યાં કર્મ એ ખરેખર તો વિમુખ ભાવને લઈને ગતિ આગતિ થાય છે. સમજાણું કાંઈ? હા, आत्मा परमात्मा की प्राप्ति से रोकने वाला चतुर्गति रूप संसार के कारण स्वरूप कर्मों का 3 जगत में गमन आगमन करता है. एक गति से दूसरी गति में जाता है. सारा जो है वितराग परमानंद रूप भगवान आत्मा, वितरागी परम आनंद रूप प्रभु અને સબ તરફ ઉપાદે રૂપ કેવો છે પ્રભુ? આત્મા વિતરાગી પરમાનંદ રૂપ. અને સબ તરફ ઉપાદે રૂપ. બધી રીતે તે ભગવાન ઉપાધિ એક જ છે. એના સ્વરૂપથી ભિન્ન ઉપાધિ તો આ છે કે છે. સમજાવું કાંઈ? એનાથી ભિન્ન શુભ શુભ કર્મ હૈ એ ત્યાગને યોગ છે. શુભાશુભ ભાવ છોડવા લાયક છે. તેનાથી બંધાયેલું કર્મ છોડ બધું એક જ ત્યાં કીધું છે. કોઈ પાપમાં કરી લીધું છે. કર્મ છોડવા લાગે એટલે કર્મના પછી પ્રકાર લીધા છે. શુભાશુભ ભાવ પણ એ બંધાયેલું કર્મ આદિ બધું છોડવા લાગે છે. બોલા કે છે કે જડ કર્મ છોડવા લાગે કીધું છે. જડ કર્મ ની હારે ત્યાં દીધું છે ચંદ્રાચાર્ય કે ભાવ કર્મ પણ હારે છે એને છોડવા લાગે છે. કોણ પાપતિકાર? અરે એવું છે ને એમ કે જે ભાવ સંસારમાં દાખલ કરે એ ભાવને કેમ એનો ઉપદેશ દેવો કે તું કરે? એ તો આવડે છે, નાના જીત કરે છે. ત્યાં ગયા હતા ને ઓલામાં ડાકુ ને પીડા થઈ ને, ડાકુ ને પીડા છે ને ગામ બેગમગંજ. કેવું? બેગમગંજ. ત્યાં 2-3 વાર રસ્તામાં આવ્યું હતું ને એ લોકો ડાકુ ને પીડા છે. ડાકુ છે મોટું. ત્યાં અમારું જોડે ઉતારવું હતો. એને ખબર પડી એ ડાકુને મોટા મોટા ડાકુ બધા પૂરી લાગે એને કબૂલ ને છૂટે છે. એને જરૂર હોય ત્યારે જાઉં પાછું અહીંયા આવું જેલમાં. એને ખબર પડી મહારાજના મારે દર્શન કરવા જેલમાં. મોટા ડાકુ 3 હતા મહાપાપ, મોટા પાપ કરેલા, અનેક લાખો રૂપિયા ભેગા કરેલા. પણ એને ખબર પડી મહારાજ પૂર્ણ મારે દર્શન આવે ને તો 2-3 વાર આવી ગયું ઉતારો બહાર. એને ખબર પડી કે મારા દર્શન કરવા બધા બાપુ હાથમાં છે બોલીને ગુના કરે છે. અજ્ઞાન પણ શું ન કરે છે ભાઈ? બધા હતા ડાક્ટર, 3 મોટા ડાક્ટર. એ છે 20-25 બધા ઘણા મોટા બધા બચાર્યા. પછી બોલી નથી માળા આવે છે ને ફૂલમાં રેશમ નથી આવતી એમ. રેશમ ને નહીં પણ છે કપાસમાં રંગીની ઊંચી આવે છે ને ઉતરની એ ત્યાં લાવ્યા તમને ઊંચી બિચારી હાથમાં છે ને. ના અંદર માં જાઉં તો બહાર ન જેલમાં ગયા હતા જોડે જેલ અહીંયા આવું હમ છે જેલ.
બે દરવાજા વચ્ચે એક દરવાજો ઉગાડીને અંદર બંધ કરે. આમ છે બધા બેઠા આમ બસ બહુ ખુશી થતી. આત્મા છે ભાઈ, એ અપરાધ તો કરે છે જીવનાદી ત્યાં, પણ એને છોડવું એ વાત છે કે એમ અપરાધ તો કરે છે એમ કે છે, એના ફળ તરીકે રખડે છે. સમજાવું કાંઈ? કર્મ રખડાવે એટલે કર્મ બાંધ્યા ના ભાવ કોના? પોતાના ભાવ છે જ્ઞાન, એનાથી વિમુખ થઈને બસ વિમુખ થઈ. જયારે ભગવાન આત્મા ફરતા હરતા વિનાની ચીજ છે ત્યારે એનાથી વિમુખ થયેલા ભાવ છે ફરતા હરતાનું કારણ છે, રખડવાનું કારણ છે. સમજાણું કાંઈ? એ નિરપરાધ તો એક ક્ષણમાં થઈ શકે છે. વસ્તુ નિરપરાધી પડી છે આખી. બહારથી ખેંચીને અંતરમાં દ્રષ્ટિએ રાખવાની વસ્તુ, એ તો એનું પોતાનું કામ છે. અનંત વીર્યનો ધણી છે, અનંત આનંદનો સાહેબો છે. અનંત આનંદ જ્યાં પડ્યા છે અંદર, ત્યાં એને જવું છે. એ તો હોંશથી જાય ને. ઉત્સાહ જોઈએ છે. વીર્યમાં ઉત્સાહ જોઈએ, સ્વભાવમાં જવા સન્મુખ થવાનો વીર્યનો ઉત્સાહ જોઈએ. ઉત્સાહ ભીનના ત્યાં કામ નથી, કાયરના કામ નથી ત્યાં. હરિનો માર્ગ છે સુરાનો, કાયરમાં નહીં કામ. પ્રભુનો માર્ગ છે સુરાનો, વીર્ય હીનના ત્યાં કામ નથી. આ બધા કાર્ય કરતા હતા બધા બાદમાં. અમારે ભાઈ નથી, મને ગિરધરભાઈ નથી, એ કાર્ય કરતા મોટા તમારે વઢવાના આ રીતના ગિરધરભાઈ કે વઢવાનું શેઠિયા કામ અને કાર્ય કરતા હમણાં અહીં રહે, હમણાં ગયા. અરે કોના કાર્ય બાબા, સ્વભાવની વિમુખના કાર્ય પણ રખડવાના છે, તો પરના કાર્ય તો ક્યાં કરી શકે છે? સમજાણું કાંઈ? અનુભવ કરીને શું વર્ણન કર્યું? ભગવાન તો રાગની ક્રિયા વિનાનું અપ્રિય સ્વરૂપ છે. એ રખડે કેમ? એના અપ્રિય સ્વરૂપની ભાવનાથી વિરુદ્ધ ભાવ જે છોડવા જેવો છે, એને કરીને રખડે તો છેલ્લે કહ્યું કે એ છોડવા જેવું છે. જે ભાવે રખડે છે, કર્મ બંધાય નથી, એ ભાવ છોડવા જેવો છે. વિતરાગ પરમાનંદ રૂપ. અરે એના અસ્તિત્વને, આવું એનું અસ્તિત્વ છે, એને સ્વીકારે તો ખરો. પરમ વિતરાગ આનંદ રૂપ ભગવાન સર્વત્ર ઉપાધિ પરમાત્મા પોતે છે. એનો તરફ સન્મુખ થવું અને ઉપાધિ થવું, સર્વ તરફથી એક જ વાત ઉપાધિ છે. સમજાણું કાંઈ? જેમાં પર્યાય પણ ઉપાધિ નથી તો શુભાશુભ ભાવની વાત ન કરવી. કીધું ને, સર્વત્ર ઉપાધિ પરમાત્મા પોતે અપના સ્વરૂપ સ્વીકારી કીધું. અરે ઉત્સાહ તો દે, ઉત્સાહ તો દે. ભગવાન પૂર્વાનંદ સ્વરૂપ, વિતરાગ પરમાનંદ રૂપ, એ
ઉપાધિ છે, એનાથી વિરુદ્ધ ભાવ છે, ત્યાગ છે એમ કે છે. આ તો ધર્મની વાત છે ભાઈ. ધર્મમાં શુભ ભાવ છોડવા લાયક છે, શ્રદ્ધામાં નથી તો સ્વભાવ પર નહીં દઈ શકે. સમજાણું કાંઈ એટલે વળી એમ કહ્યું નિશ્ચય ને વ્યવહાર બે ઉપાધિ છે ને નિશ્ચય ને વ્યવહાર બે એ છે. હે ભગવાન, આકર છે ને એમાં અશુદ્ધ નહીં એ છે. હા અશુદ્ધ નહીં છે. શુદ્ધ તો ત્રિકાળી એક જ ઉપાધિ, એક જ ઉપાધિ સર્વતરફથી છે. હા 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 હા, કોઈ અંશે પણ ઉપાધિ નથી, એમની સર્વાંશે ઉપાધિ છે. વિતરાગ પરમાનંદ રૂપ અને જે સદ ઉપાધિ એવું પરમાત્મા શ્રદ્ધામાં લેવા જેવો છે. હા એમ કે છે. બધું એમાં આવી ગયું છે. શ્રદ્ધામાં દેવું એટલે જ્ઞાને આવી ગયું. મારે છે ને એ કાર થઈ. इस प्रकार कर्म की शक्ति के स्वरूप के कहने की मुख्यता है. हाथ में थोड़ में 8 दो एक है. इससे आगे भेदाभेद रत्नति की भावना की मुख्यता से जुदे जुदे स्वतंत्र 9 सूत्र कहते हैं. भेदाभेद रत्न की भावना है तो भेद रत्न की भावना પણ સાથી રાગ છે એને આરોપિત કરીને એની આરાધના ભાવના મુક્તા કહેવામાં આવે છે. સમજાણું? ભેદ રત્નત્રય તો રાગ છે પણ આ નિશ્ચયનું અભેદ રત્નત્રય છે એની હારે એવો રાગ છે. તેથી તેને સહચર ગણીને આરાધનાનો આરોપ આપ્યો છે. ખરેખર એનું આરાધવું નથી. સમજાણું કાંઈ? ભેદાભેદ તો ભેદ છે. રત્નત્રયનું નિરૂપણની દશા છે. રત્નત્રય તો અભેદ થઈ ગયું એક જ છે. મોક્ષ માર્ગ એનો આશ્રય થયેલો નિશ્ચય એક જ છે. મોક્ષ માર્ગનું કથન 2 પ્રકારે. મોક્ષ માર્ગ એટલે પર્યાયનું નિર્મળ પર્યાય મોક્ષ માર્ગ છે. એની આજે રાગ મોક્ષ માર્ગ છે. એ આરોપિત કથન છે જ્ઞાન કરવા માટે. સમજાણું કાંઈ? ભાવના ભાષા એમાં મોક્ષ માર્ગ 2 કહ્યો ને એમાં 2 ભેગા 2 હસ્તથી 2 કહ્યો. 2 નથી, ખરેખર તો એક જ છે. બીજાને નિમિત્ત સહચર બેસીને આરોપ કરીને કયું છે એવી વાત છે ભાઈ. જેટલી ગાથા પકડી પણ કઈ નવી નવી અપેક્ષા છે ન સમજે તો એવું ભાવ છે. હા હા, હવે પરમાત્મા સ્વરૂપને
માનવાના કાળમાં આગ્રહ આવા કરે છે ન આવેલા એવું તમે નુકસાન થશે. બે ક્રિયા છે નારાયણ પણ એનો અર્થ શું? હે મોક્ષ માર્ગ બે કયા નથી છતાં એક મોક્ષ માર્ગ સાચો છે બીજો ઉપચારિક કથન છે. નિરૂપણ બે પ્રકારે છે, એમાં નિરૂપણ બે પ્રકાર વિશેષ છે. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.